દિલ્હી વિસ્ફોટ કેસમાં નવો વળાંક, ઘટના સ્થળેથી 9 મિલીમીટરના કારતૂસ મળી આવ્યા. હુમલાખોર સાથે સશસ્ત્ર સાથી હોવાની આશંકા. દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના કેસની તપાસમાં એક નવો રહસ્યમય વળાંક આવ્યો છે, જ્યાં તપાસ એજન્સીઓને ઘટના સ્થળેથી 9 મિલીમીટરના 3 કારતૂસ મળી આવ્યા છે. આ કારતૂસમાંથી 2 જીવંત છે અને એક ખાલી ખોખું છે. આ પ્રકારના કારતૂસનો ઉપયોગ સામાન્ય નાગરિકો માટે પ્રતિબંધિત છે ને તે મુખ્યત્વે સશસ્ત્ર દળો અથવા વિશેષ પરવાનગી ધરાવતા લોકો દ્વારા જ વાપરી શકાય છે, જેણે તપાસમાં ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. તપાસ એજન્સીઓ માટે સૌથી મોટો કોયડો એ છે કે ઘટના સ્થળેથી કારતૂસ મળ્યા છતાં કોઈ પિસ્તોલ કે અન્ય હથિયાર મળી આવ્યું નથી. પોલીસે ઘટના સ્થળે હાજર તમામ અધિકારીઓના હથિયારોની ચકાસણી કરી સ્પષ્ટ કર્યું છે કે આ કારતૂસ તેમના નથી. આ શોધથી એવી આશંકા પ્રબળ બની છે કે આત્મઘાતી હુમલાખોર ડોક્ટર ઉમર ઉન નબી સાથે કોઈ સશસ્ત્ર સાથી પણ હોઈ શકે છે, જેણે ગોળીબાર કર્યો હોય અથવા જે વિસ્ફોટ પહેલા કે પછી સ્થળ પરથી ભાગી ગયો હોય. રાષ્ટ્રીય તપાસ સંસ્થા હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ કારતૂસ વિસ્ફોટમાં વપરાયેલી ગાડીમાંથી પડ્યા હતા કે પછી તપાસને ગેરમાર્ગે દોરવા માટે ઇરાદાપૂર્વક ત્યાં મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં વ્હાઇટ કોલર આતંકવાદી જૂથની સંડોવણી બહાર આવી છે અને હુમલાખોરોને મદદ કરનાર કાશ્મીરી નિવાસીની ધરપકડ પણ કરવામાં આવી છે. કારતૂસની આ રહસ્યમય ઉપસ્થિતિએ તપાસ એજન્સીઓને નવા દ્રષ્ટિકોણથી વિચારવા અને ષડયંત્રના ઊંડાણમાં ઉતારવા માટે મજબૂર કરી છે.